તો જય માતાજી મારા કરી જાઓ. તો આજે રવિવાર છે અને આજે આપણે આપવાનો છે ટેસ્ટ, મોક ટેસ્ટ. તો હાલો હવે મસ્ત એકદમ મોક ટેસ્ટ આપી દે મારા કરી જાઓ. હાલો 10 વાગવાયા છે તો હાલો હવે બેસી જઈએ મોક ટેસ્ટ આપવા. તો મિત્રો હું અત્યારે વેબ સંકુલનું પેપર સેટ લઈને બેસી ગયો છું અને ઓઆમાંની સીટ પણ લઈ લીધી છે અને કયા નંબરનું પેપર આપવાનું છે આજે આપણે ચોથા નંબરનું પેપર આપવાનું છે મારા કરી જાઓ. મોડલ પેપર 4 41 નંબર ઉપર છે. તો મિત્રો અત્યારે મોક ટેસ્ટ કમ્પ્લીટ અપાઈ ગયો છે અને 1 વાગી ગયો છે અને મારા કરી જાઓ જો આ રીતનો કંઈક મોક ટેસ્ટ આપ્યો છે અને કેવું બહુ એટલો બધો હાર્ડ હતો. વેબ સંકુલનું ચોથા નંબરનું પેપર થોડું હેલું હતું, મને એવું લાગ્યું મારા કરી જાઓ. તમને કેવું લાગ્યું કહેજો અને હવે ચાલો જમી લઈએ, પછી સોલ્યુશન કરીને તમને કહીશ કે કેટલા માર્ક્સ આવે છે, કેટલા ખોટા પડ્યા છે અને કેટલા નોટ અટેમ્પ કર્યા છે, બધું જ કહીશ. તો વિડીયોને છેલ્લે સુધી જોજો. હાલો પહેલા જમી લઈએ. તો મિત્રો અત્યારે ભીંડાનું શાક બન્યું છે અને રોટલી છે અને મારી ફેવરેટ ભીંડાની સબ્જી છે. તો મિત્રો અત્યારે 2:45 વાગી ગયા છે અને અત્યારે હું આવી ગયો છું અહીંયા આગળ ખેતરમાં વાંચવા માટે, કેમ કે ઘરે કેવું કે ટીવી ચાલુ છે અને ડિસ્ટર્બન્સ થાય એવું છે, એટલે મેં કીધું ખેતરમાં જતા રહે, કેમ કે અહીંયા આગળ શાંતિથી આપણે વંચાય અને આપણે કેવું સોલ્યુશન કરવાનું છે. જે આપણે ટેસ્ટ આપ્યો છે મોક ટેસ્ટ, એનું સોલ્યુશન કરી નાખીએ. તો હાલો હવે કેટલા માર્ક્સ આવે છે, શું આવે છે, બધું જ તમને કહી દઉં, કેમ કે હજુ સોલ્યુશન તો કરવું પડશે ને એના પહેલાં. તો હાલો સોલ્યુશન કરી લઈએ ફટાકડા. તો મિત્રો આ પેપરમાં મેં 47 નોટ અટેમ્પ કર્યા છે અને સાચા અને ખોટા હવે ચેક કરવાનું છે. તો હાલ એ કરી લઈએ. પહેલાં મેં કીધું નોટ અટેમ્પ જેટલા કર્યા એટલા હું કહી દઉં. મેં કેટલા 47 મતલબ કે 47 નોટ અટેમ્પ કર્યા છે. તો હાલ હવે પેપર સોલ્યુશન કરી નાખીએ ફટાકડે. તો મિત્રો પાર્ટ એમાં 80 પ્રશ્નોમાંથી કેટલા 10 ખોટા પડ્યા અને 8 નોટ અટેમ્પ, એટલે 18 કાઢી નાખો 80માંથી, એટલે 62 પ્રશ્નો મારા કેટલા સાચા પડ્યા મારા કરી જાઓ. પાર્ટ એમાંથી 62, એટલે સમજો છો કેટલા બધા. જોવા મારા કરી જાઓ. પહેલા લાઈનમાં તો કેટલા બધા છે જોવા ખરા. હે 3 જ ખોટા પડ્યા 1 થી 50 પ્રશ્નોમાં તો, અને કેટલા એમાં 7 જેવા નોટ અટેમ્પ કર્યા હતા, ના 8 નોટ અટેમ્પ કર્યા હતા. તો મારા કરી જાઓ. સમજો છો પાર્ટ એમાં મારું કેવું સરસ છે. 80માંથી 62 માર્ક્સ, એટલે સારું જ કહેવાય મારા કરી જાઓ. તો હાલો હવે પાર્ટ બી જોઈ લઈએ કેટલા માર્ક્સ આવે છે. તો મિત્રો મેં જે ટેસ્ટ આપ્યો ને એનું સોલ્યુશન બધું જ કરી લીધું છે મારા કરી જાઓ. તો હાલો હું તમને કહી દઉં કેટલા સાચા પડ્યા કેટલા ખોટા પડ્યા બધું કહી દઉં. હાલો તો મારા કરી જાઓ. જો પાર્ટ એમાં કેટલા 8 નોટ અટેમ્પ કર્યા, 62 સાચા પડ્યા અને 10 ખોટા પડ્યા. અને પાર્ટ બીમાં જુઓ 39 નોટ અટેમ્પ કર્યા, સાચા ખાલી 25 જ પડ્યા અને ખોટા 55, મતલબ સમજો છો 55 મારા ખોટા પડ્યા. બોલો મારા કરી જાઓ. મારા થિયરી કેટલું બધું લોચા વાગે. જો તો ખરા ગણિત રિઝનિંગમાં જુઓ 80માંથી 62 માર્ક્સ અને પેલા 120માંથી ખાલી 26 માર્ક્સ, એટલે સમજો છો મારા કરી જાઓ મારે થિયરી કેટલું મહેનત કરવા જેવી છે. અને થિયરી બી કેવી હાર્ડ હતી, મને કેવું અમુક પ્રશ્નો કન્ફ્યુઝન હતા એટલે હું ટીક કરતો જ ગયો. મેં બહુ ઈ ઉપર ધ્યાન ના આપ્યું, ખબર તમને, એના લીધે પછી આટલા ખોટા પડ્યા વધારે મારે. તો હાલો એનું બેવનું કમ્બાઈન કરીને ટોટલ કેટલા માર્ક્સ થાય છે માઇનસ કરતા સાથે એ કરી નાખે અને હું તમને કહી દઉં કે કેટલા થાય છે. તો જો 47 નોટ અટેમ્પ, સાચા 88, એટલે 88 માર્ક અને 65 ખોટા પડે, એટલે મારા કરી લઈ જાઓ 88માંથી 16.25 માઇનસ કરીએ એટલે કેટલા 71.75, એટલે મારા કરી લઈ જાઓ આજના જે મેં ચોથા નંબરનો ટેસ્ટ આપ્યો ને એમાં મારા 71.75 માર્ક્સ આવે. કેટલા 71.75. તો મારા કરી લઈ જાઓ આ રીતનો મારો આજનો ટેસ્ટ રહ્યો છે. તો હાલ હવે સોલ્યુશન જોઈ લઈએ કે કઈ કઈ જગ્યાએ મારી ભૂલો થઈ છે. ગણિતમાં બી 8 ખોટા પડ્યા છે, તો એ બી જોઈ લઈએ કે કઈ જગ્યાએ મારી ભૂલ થઈ અને શેના કારણે મારો દાખલો ખોટો પડ્યો છે અને જવાબ કેમ ખોટો આવ્યો છે એ જોઈ લઈએ. અને થિયરીમાં થોડું જોઈ લઈએ, કેમ કે થિયરીમાં તો વધારે જ ખોટા પડે છે અને એ બી વધારે અટેમ્પ કરે છે એમાં. હાલો એ જોઈ લઈએ. તો મિત્રો પાર્ટ એમાં મારા જે 8 ખોટા પડ્યા ને એ મારા શેના કારણે ખોટા પડ્યા ખબર તમને? ઉતાવળના કારણે અને પ્રશ્નો ના સમજવાના કારણે. જવાબ મારો આવી જતો પણ હું સમજો નહીં ને સરખી રીતે. જવાબ લાવતા તો મને આવડતું હતું પણ જે સમજવાનું હોય ને એ સમજો નતો, એટલે મારા કરી જાઓ. જો પ્રશ્ન વાંચો ને તો પૂરેપૂરો એકવાર સમજો પછી જ એનો જવાબ લાવો. ઉતાવળ થોડી કંઈ ના કરશો, અને ઉતાવળ અને પ્લસ સમજો નહીં એના કારણે મારે લોચા પડ્યા. જે 8 ખોટા પડ્યા ને એટલે એ ખોટા પડ્યા મારા કરી જાઓ. તો આ તમે બી ધ્યાન રાખજો. અને ચાલો હવે પાર્ટ બીનું જોઈ લઈએ કે એમાં કઈ કઈ જગ્યાએ ખોટા પડ્યા છે. તો મિત્રો અત્યારે ફાઇનલી 4 વાગી ગયા છે અને મેં અડધું સોલ્યુશન કરી લીધું છે, મતલબ કે થિયરીમાં અડધું થઈ ગયું છે, થિયરીમાં થોડું બાકી રહ્યું છે. ગણિતમાં તો પરફેક્ટ કરી નાખ્યું છે અને ગણિતમાં શું કારણથી ખોટા પડે એ તો મેં તમને કહી દીધું, પણ થિયરી મારા કરી જાઓ બહુ ખોટા પડે છે. અને કેવું કે થિયરીમાં બહુ લોચા વાગે છે એવું લાગે છે મારા કરી જાઓ. તો થિયરીમાં થોડું ડીપ વાંચવું પડશે, પણ શું કરીએ હવે, દિમાગમાં ઘૂસતું નથી. એટલા માટે તો હું ઓનલાઈનર અને પીવાયક્યુ વાળી ચોપડો બી યુવાની લાવ્યો છું. પણ હવે હજુ એક વાર લગભગ કે અડધી વંચાય છે બધા ચેપ્ટરમાં. તો હવે કાલથી સોમવાર છે તો ટ્રાય કરીશું કે કાલે એક દિવસમાં બધી ઓનલાઈનર પ્રશ્નો અને બધા પીવાયક્યુ વંચાઈ જાય મારા કરી જાઓ,
કેમ કે હવે આપણી જોડે ખાલી 40 દિવસ જેવું જ છે. તો 40 દિવસમાં 3 થી 4 વાર રિવિઝન કરીશું ને તો જ દિમાગમાં પડશે, નહીં તો ધંધે લાગીશું મારા કલે જાઓ થિયરીમાં. તો હવે ટ્રાય કરીશું. હવે બીજું ઉપરવાળા ઉપર છોડી દઈશું મારા કલે જાઓ. બધું ભાઈ આપણા હાથમાં હોય નહીં. જે કિસ્મતમાં લખ્યો છે એ થશે પછી. સાચી વાત ને? કેમ કે ગણિત રીઝનિંગમાં તો આપણે સારા માર્ક કવર કરી લઈએ છીએ, પણ થિયરીમાં બહુ ઓછા આવે છે. હવે ટ્રાય કરીશું કે નેક્સ્ટ જ્યારે મોક ટેસ્ટ આપીએ ત્યારે થિયરીમાં થોડા સારા આવે એવો ટ્રાય કરીશું મારા કલે જાઓ. તો હાલો હવે ઘરે જઈએ, થોડું માઇન્ડ ફ્રેશ કરીએ અને પછી પાછું જે સોલ્યુશન થોડું બાકી છે એ સોલ્યુશન કરી નાખીએ. અને આજે થોડું PYQ બી કરી નાખશું, કેમ કે રવિવાર છે તો કરી નાખીને મારા કલે જાઓ. તો હાલો. તો મિત્રો અત્યારે હું આવી ગયો છું ધાબા ઉપર અને નીચે બેસીને કેમનું હું બંધારણનું રિવિઝન કરતો હતો. અને અત્યારે બી બંધારણનું જ ચોપડી લઈને આવ્યો છું સહેજાદ કાજીની. તો એનું જ રિવિઝન કરું છું. એમાંથી જ વન લાઇનર પ્રશ્નો જે છે એ જ રિવિઝન કરું છું અને બહુ સરસ રીતે રિવિઝન બી થાય છે મારા કલે જાઓ. તમે બી જો કરતા હોય તો અત્યારે વન લાઇનર અને PYQ કરવાનું ચાલુ કરી દો, કેમ કે હવે એક્ઝામ નજીક આવી રહી છે. થિયરી વાંચવાનું બંધ કરી દો. હવે થિયરીમાં કોઈ અવાજ નહીં આવે. ખબર પડી મારા કલે જાઓ. હવે જે તમે નોટ્સ બનાવ્યા હોય, PYQ હોય, વન લાઇનર પ્રશ્નો હોય એ જ કરો. અત્યારે એ જ ટાઈમ કરવાનો છે મારા કલે જાઓ. તો હું બી એ જ કરું છું. અને આજનો ટેસ્ટ સારો રહ્યો. આમ તો આગલા ટેસ્ટ કરતાં તો સારો ટેસ્ટ કહેવાય, કેમ કે કેટલા લગભગ 70ની આજુબાજુ આવ્યા છે આપણા માર્ક્સ. ના, 71 માર્ક્સ આવ્યા છે. તો હું સારું જ ગણું છું, કેમ કે આગળનો ટેસ્ટ કરતાં થોડા વધારે આવે એટલે કેવું બેસ્ટ જ કહેવાય ને મારા માટે. તો હાલો મારા કલે જાઓ. અત્યારે ફરી આપણે બંધારણનું થોડું રિવિઝન કરી નાખીએ. હાલો. તો મિત્રો અત્યારે હું ટેસ્ટ આવી રહ્યો છું અને ઘણા લોકોના કમેન્ટ એવા આવે છે કે હજુ પહેલાં તું સિલેબસ પૂરો કર પછી ટેસ્ટ આપજે. તો મારા કલે જાઓ, મેં સિલેબસ તો પૂરો કર્યો છે અને ટેસ્ટ એટલા માટે આપું છું કેમ કે મને મારા અંદર જેટલું જ્ઞાન રહ્યું છે મને ખબર પડે કે મારા માર્ક્સ કેટલા આવે છે અને મારે કયા તરફ મહેનત કરવાની જરૂર છે એ મને ખબર પડે મારા કલે જાઓ. અને આ અત્યાર સુધી મેં 4 ટેસ્ટ આપ્યા ને, હે ને, 4 ટેસ્ટ આપ્યા ને મને ખબર પડી ગઈ કે મારે થિયરીમાં થોડી વધારે મહેનત કરવાની જરૂર છે. એટલે મેં થોડું ગણિત અને રીઝનિંગ થોડુંક ઓછું રાખી અને અત્યારે કેવું થિયરીને થોડી વધારે મહેનત કરું છું, કેમ કે હવે 40 જ દિવસ રહે છે એક્ઝામને. તો હવે મારે સમજવું પડશે ને કે મારે શેમાં તૈયારી કરવાની છે. આ ઘણા લોકો થોતા વાંચે રાખે પણ આવી પ્રેક્ટિસ ના કરો ને તો તમને કંઈ ખબર ના પડે કે તમારામાં કેટલું પડ્યું છે. જ્યારે એક્ઝામ આવે ને ત્યારે પ્રેશર આવે ને ત્યારે ખબર પડે મારા કલે જાઓ. અને આ 4 ટેસ્ટ આપ્યા પછી મને પ્રેશર હેન્ડલ કરતા બી ખબર પડી કે કયા ટાઈમે શું કરું. અને થિયરીને હું 1 કલાકની અંદર બતાવી દઉં છું અને જે ગણિત રીઝનિંગ હોય છે ને એને 1.5 કલાક જેવો ટાઈમ આપું છું અને બીજો અડધો કલાક જે પોઈન્ટ ટીક કરવાના હોય છે ને OMRમાં એ કરું છું મારા કલે જાઓ. તો આ રીતનું મારું એ શિડ્યુલ રાખું છું અને 3 કલાક કઈ રીતે વાપરવાના એ મારા દિમાગમાં થોડું ખ્યાલ આવી ગયો છે. ખબર પડી મારા કલે જાઓ. એટલે આ પ્રેક્ટિસ કરું છું. મને કંઈ શોખ નહીં થતો. ખબર પડી. આટલા ઓછા હશે પણ કંઈ વાંધો નહીં. કેવું કે પહેલાં મેં ટેસ્ટ આપ્યો ને તો 60 જ માર્ક્સ આવ્યા હતા. ફરી ટેસ્ટ આપ્યો ને તો લગભગ કેટલા 51 જેવા આવ્યા હતા. એમાંથી માઇનસ કરીને કંઈક 72 કેવા થતા હતા. ફરી મેં ટેસ્ટ આપ્યો ને એમાં 65 જેવા થયા ને આજે મેં ફરી ટેસ્ટ આપ્યો ને તો 71 જેવા થયા. એટલે મારા કલે જાઓ અમુક પેપર હાર્ડ હોય ને તો બી માર્ક્સ ઓછા આવે. એવું નહીં કે વધારે માર્ક્સ આવી જાય. એકવાર તલાટીનું એક્ઝામ પૂછેલી ખબર છે ને તમને, ત્યારે 39 કે 40ની આજુબાજુ મેરિટ કીધું. સમજો છો મારા કલે જાઓ. 50% રિઝલ્ટ બી નહીં. એટલે જે રીતે પેપર હાર્ડ કરે ને ભાઈ તો એટલું મેરિટ નીચું જાય. જેટલું હેલ્લું પેપર હોય એટલું મેરિટ ઊંચું જાય. એ રીતે આપણે તૈયારી રાખવાની ખાલી. ચાલો મારા કલે જાઓ. મળીએ કાલે. જય માતાજી. Big thank you for being here. बहुत बहुत धन्यवाद.